નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં ફરી માવઠાની આફત। આજથી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે। આ વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોને ચિંતાજનક મોજું ફરી વળ્યું છે। પીએચએમએ વિપક્ષને વેસ્ટર્ન ડિસ્ટર્બને સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે છાંટા પડવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલ જણાવ્યા અનુસાર હાલમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં અચાનક બદલાવ જોવા મળશે અને આ સિસ્ટમની અસરને પગલે આજથી રાજ્યના ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે, જેમાં 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમને વધુ મજબૂત હોઈ શકાય છે, જેને કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યના ફરી માવઠાની શક્યતા રહેલી છે, જે રવિ પાકને જેવા ઘઉં, જીરું અને રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। વધુ આગળ વાત કરી કે રાજ્યમાં 6 વર્ષના 6 લાખથી વધુ રેશન કાર્ડ રદ। ગુજરાતમાં નકલી રેશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે। છેલ્લા 6 વર્ષ ગુજરાતમાં રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। કે તે રીતે મોટાભાગના રેશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડનું આ ઉપરાંત ખોટા લાભ અને કેવાયસી વિસંગત અને લાભાર્થીઓનું અવરસવર સ્થળાંતર જેવા કારણો પણ સામેલ રહેલા છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાનનો 22મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી માટે 22મા હપ્તા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં માર્ચ 2026 દરમિયાન જાહેર થઈ શકે છે। જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી અને આ હપ્તો મેળવવા માટે તમારે નોંધાયેલા ખેડૂતોને કેવાયસી કરવાનું અનિવાર્ય રહેલું છે। જેમાં કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે અને પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે આ પ્રક્રિયા પૂર્ણ કરીને યોજનાનો લાભ લઈ શકો છો। વધુ આગળ વાત કરીએ કે ચૂંટણી પહેલાં ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો, ઠેર ઠેર આંદોલનની તૈયારી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ખેડૂતોનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવી રહ્યો છે। નકલી બિયારણ, ખાતરની અછત, સિંચાઈની પાણીની સમસ્યા, પૂરતા ટેકાના ભાવ ન મળતા જેવો મુદ્દો ખેડૂતો પાસે રોજ જોવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા મગફળી ખરીદી 4 મહિના પછી પણ નાણાં ચૂકવવાના નથી। ખેડૂત નેતા પ્રવીણ રામે સોમનાથની ખેડૂત બચાવો યાત્રા જાહેર કરી છે, જેમાં 24 તારીખથી શરૂ થઈને 8 માર્ચ ગાંધીનગર પહોંચી શકે છે। વધુ આગળ વાત કરીએ કે ટોલ નિયમમાં મોટો ફેરફાર। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના દેશના ટોલ પ્લાઝા સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહ્યા છે અને 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે પર કેશ ડાયસેન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે। હવે મુસાફરો ટોલ ચૂકવવા માટે હવે ફાસ્ટેગ અથવા યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમનો જ ઉપયોગ કરવો પડશે। NHAI જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા, એક્સપ્રેસ અને વેર લાગુ કરવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર। સપ્તાહના પ્રથમ દિવસે સોનાના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। 23 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામના 1,59,420 રૂપિયા છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,46,040 અને 24 કેરેટનો 1,59,320 રૂપિયા રહ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું $5,28,013 પ્રતિ ઓઉન્સ છે, જેમાં ચાંદીમાં 2,74,900 રૂપિયા પ્રતિ કિલો 1 કેજી થયા છે। આ ભાવમાં 23 ફેબ્રુઆરી સવારે 9 વાગ્યા સુધીના જ છે। વધુ આગળ વાત કરીએ કે ખાતામાં બેલેન્સ ન હોય તો પણ મળશે 10,000 રૂપિયા। પીએમ જન ધન યોજના ખાતા ધારકોને મોટા લાભ મળી રહ્યા છે। આ યોજનાના ખાતામાં બેલેન્સ ન હોવા છતાં તમને 10,000 સુધીની ઓવરફાસ્ટ સુવિધા ઉપલબ્ધ રહેલી છે। આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપીઝ ડેબિટ કાર્ડ અને 2 લાખનો અકસ્માત વીમો પણ મળે છે। આ ખાતું ડીબીટી અન્ય મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલી હોવાને સરકારે સહાય સીધી ખાતામાં જમા થાય છે, જેની આર્થિક સશક્તિકરણ માટે મદદરૂપ બને છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ જગ્યા પર। તમે એકવાર દેવું માફ કર્યું અને ખેડૂતો લોન ન લેવી પડે તો કામ કર્યું। અમિત શાહે કોંગ્રેસ તમામ સમયમાં ખેડૂતોનું બજેટ 2026 કરોડનું નરેન્દ્ર મોદીના સમયમાં 1,29,000 કરોડનું કર્યું છે। તમે એકવાર ખેડૂતોનું દેવું માફ કર્યું, પણ નરેન્દ્ર મોદીએ 10 વર્ષથી દરેક ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા આપીને લોન ન લેવી પડે એનું કામ કરે છે।
અમિત શાહ તમારું કશું કેવું છે લોન બંધ થઈ?